સમાચારની શરૂઆત કરીશું રાજકોટ મહાનગરપાલિકાના જંગલેશ્વર સહિતના વિસ્તારોમાં 24 ફેબ્રુઆરીએ થયેલા મેગા ડિમોલિશન બાદ હવે ખર્ચના બિલોને લઈને એક પછી એક વિવાદ સામે આવી રહ્યા છે। પહેલા ચા નાસ્તા અને ખાણીપીણી પાછળ ₹27 લાખ તેમજ મિનરલ વોટર પાછળ ₹12 લાખથી વધુના ખર્ચના બિલ ચર્ચામાં આવ્યા હતા। હવે ડિમોલેશન દરમિયાન થયેલી વિડીયોગ્રાફી માટે ₹24 લાખનું બિલ રજૂ થતા નવો વિવાદ ઊભો થયો છે। મહત્વની વાત એ છે કે રાજકોટ મનપાએ વિડીયોગ્રાફી માટે ₹4.80 લાખનું ટેન્ડર મંજૂર કર્યું હતું, છતાં ₹24 લાખનું બિલ કેવી રીતે તૈયાર થયું તે અંગે સવાલો ઉઠ્યા છે। સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં નવી બોડીએ આ બિલને મંજૂરી આપવાનો ઇનકાર કરતા સમગ્ર મામલો વધુ ચર્ચાસ્પદ બન્યો છે। બીજી તરફ વિડીયોગ્રાફી કરનાર બાલાજી સ્ટુડિયોના સંચાલક હિતેશ ભાયાણીએ જણાવ્યું કે 21 થી 27 ફેબ્રુઆરી દરમિયાન 282 વિડીયોગ્રાફીએ સતત 7 દિવસ સુધી 8 થી 10 કલાક કામ કર્યું હતું અને કલાક દીઠ ₹658ના દરે જીએસટી સહિત નિયમસર બિલ તૈયાર કરવામાં આવ્યું છે। તેમણે કામના કલાકોની વિગતો પણ મનપાને સોંપ્યો હોવાનો દાવો કર્યો છે। હવે મુખ્ય સવાલ એ છે કે ટેન્ડરની મર્યાદા કરતા અનેક ગણો વધારાનો ખર્ચ મંજૂર કરવાની સત્તા કોની હતી અને શું તેના માટે નિયમસર મંજૂરી લેવામાં આવી હતી? સમગ્ર મામલે હવે રાજકોટ મનપાની નવી બોડી શું નિર્ણય લે છે તેના પર સૌની નજર છે। થી અમારો રેટ કોન્ટ્રાક્ટ કરેલો છે રાજકોટ મહાનગરપાલિકા સાથે, કે જેમાં નાના નાના કાર્યક્રમથી માંડીને મોટી ઇવેન્ટ કોઈપણ જગ્યાએ જેટલા વિડીયોગ્રાફરો, છૂટા વિડીયોગ્રાફરો જે જરૂર પડે એ અમારે પૂરા પાડવાનો અમારો કોન્ટ્રાક્ટ છે। અને વિડીયોગ્રાફરોને એવું છે કે જ્યારે પણ જેટલી કલાકની કામગીરી હોય એ પ્રમાણે અમારે વળતર અમને ચૂકવવામાં આવતું હોય છે। એમાં જ્યાં જંગલેશ્વરની કામગીરી આવેલી, જેમાં 23 તારીખે અમે પહેલાં તો 21 તારીખે જ્યારે નોટિસો દેવા ગયા ત્યારે સવારે 8 વાગ્યાથી માંડીને 6 વાગ્યા સુધી 10 કલાકની કામગીરીમાં 45 વિડીયોગ્રાફરો અમે 21 તારીખે આપેલા, 22 તારીખે પણ 45 વિડીયોગ્રાફરો આપેલા અને તમામ વિડીયોગ્રાફરોએ 10 કલાક કામ કરેલું છે અને એ પ્રમાણે અમે લોકોએ બિલ મૂકેલું છે। તમને જે ડિમોલેશનની કામગીરીમાં કેટલા દિવસનો વર્ક ઓર્ડર આપ્યો હતો? એમાં અમને 3 દિવસનો વર્ક ઓર્ડર આપેલો, પણ અમારા ટેન્ડરોની શરતોમાં લખેલું છે કે જ્યારે પણ જરૂર પડે ત્યાં તમે કામગીરી કહેવામાં આવે તો અમારે કામગીરી પૂરી કરી દેવાની રહેશે। એમાં એવું છે કે અમારે તેમાં 2 ભાવ, રેટ કોન્ટ્રાક્ટની અંદર 2 ભાવ હોય છે, એક HD અને એક DSLRનો હોય છે, જેમાં એ લોકોનો RCમાં ભાવ ₹700 અને ₹1000 હતો। અમે 6% નીચે ભાવે કામગીરી કરેલી છે ત્યારે હતું, એટલે એ રકમના પર કલાકના એટલામાં 6% નીચા ભાવે। ₹658 લેખે અમે એક વિડીયોગ્રાફરને અમને કોર્પોરેશન ચૂકવે છે।